પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલી ખાતે ટીબીની સારવાર લઈ રહેલા ટીબીના દર્દીઓને ટીબીના રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ યોજાઈ. છોટાઉદેપુરના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડ મીટિંગ બોલાવવામાં આવી અને ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ, વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિષય તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા ₹500 તેમજ ટ્રાઇબલ દર્દી માટે મળતી ₹750 સહાય વિશે પણ વિસ્તૃત વાત કરી. યોજાયેલ પેશન્ટ પણ જરૂરી માહિતી સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકરે આપી. મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હરપ્રીતસિંહ ગનગના તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર ધનસિંહભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનિશિયન રંગેશભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડર તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.